મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ચૂક્યું છે। નવા મંત્રીઓએ શપથ પણ લઈ લેવા છે। ત્યારે વાત કરવામાં આવે SS1ની એટલે કે સ્વર્ણિમ સંકુલ 1ની સ્વર્ણિમ સંકુલ 1ની વાત કરવામાં આવે તો પહેલા માળે આજે કનુભાઈ દેસાઈ કે જેઓ નાણામંત્રી છે અને તેઓએ શપથ લીધા નથી। ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેઓને કન્ટિન્યુ રાખવામાં આવ્યા છે, તેમનું જ નામ રાખવામાં આવ્યું છે। બાકી તમામ અહીંયા જે ભાનુબેન બાબરિયા હતા, સાથે અન્ય મંત્રીઓ પણ હતા, તેમના જે નેમ પ્લેટ છે કાઢી નાખવામાં આવી છે। દ્રશ્યોની વાત કરવામાં આવે તો અત્યારે તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, SS1ની આગળના દ્રશ્યો છે કે ઓફિસો ખાલી કરવાની કામગીરી અત્યારે હાલમાં શરૂ કરવામાં આવી છે। સાથે જ વાત કરવામાં આવે તો જે તમામ જે ઓફિસો છે તે ઓફિસોને અત્યારે ખાલી તો કરવામાં નથી આવી, પરંતુ તેની કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી છે। પરંતુ જે નેમ પ્લેટ છે તે તમામ ઓફિસમાંથી નેમ પ્લેટ કાઢી નાખવામાં આવી છે। આ ઉપરાંત જે મુખ્ય દરવાજો છે ગેટનો કે એટલે કે જે ઓફિસનો જે દરવાજો છે તે ઓફિસના દરવાજે ફૂલ લગાવવામાં આવ્યા છે, પાલવ લગાવવામાં આવ્યા છે। ઓફિસ હજી સુધી સત્તાવાર ખાલી થઈ નથી, પરંતુ ટૂંક સમયમાં આ ઓફિસ પણ ખાલી કરવામાં આવશે અને ત્યારબાદ આ જે જૂની ઓફિસ છે એટલે કે આ જે નવી જે આ ઓફિસ ખાલી થશે ત્યારબાદ સત્તાવાર રીતે નવા મંત્રીઓને ઓફિસની ફાળવણી કરવામાં આવશે। મહત્ત્વની વાત કરવામાં આવે તો કેબિનેટ બેઠક હવે ગમે ત્યારે યોજાઈ શકે છે અને ખાતાની ફાળવણી પણ થઈ શકે છે। ત્યારે હવે આવતીકાલે એટલે કે ધનતેરસના દિવસે નવા મંત્રીઓ ચાર્જ લે, પોતાની ઓફિસનો ચાર્જ લે તેવી પણ શક્યતાઓ હાલમાં સેવાઈ રહી છે। પાર્થ જાની, VTV ન્યૂઝ, ગાંધીનગર।